વિદ્યાર્થી મિત્રો, ગયા તાસમાં આપણે ખેતીના જે પાક છે એમાં પીણના પાકની વાત કરી હતી. ચા, કોફી, કોકો. પછી રોકડીયા પાકની એમાં આપણે સમજૂતી મેળવી હતી, જેમાં આપણે કપાસના પાકની વાત કરી, પછી શેરડીના પાકની વાત કરી, ત્યાર પછી શણના પાકની વાત કરી, ત્યાર પછી રબર અને તમાકુ. આ રોકડીયા પાક સમજાતા. એથી આગળની અંદર આપણે ઔષધીય અને મસાલાના પાકની વાત કરી હતી. ત્યાર પછી એની અંદર ફળો, શાકભાજી અને ફૂલોની ખેતીની પણ આપણે તેમાં વાત કરી. અને એ ઉપરાંત આપણે કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાગત સુધારા છે એની વાત કરી. એમાં આપણે એક મુદ્દો સમજ્યા હતા કે ભારતમાં કૃષિમાં ટેકનિકલ સુધારાની વાત કરી. હવે આજે આપણે વાત કરવાની છે ભારતની કૃષિમાં આવેલ સંસ્થાગત સુધારા. સંસ્થાગત એટલે કાયદાકીય રીતે આઝાદી પહેલા જમીન છે તે રાજાઓની હતી. રાજાઓ છે એ પોતાના જે જમીનદારો હોય એને જમીન વાવવા માટે આપતા અને ખેડૂતો છે એ જમીનદાર પાસેથી જમીન ખેતી કરવા માટે તેની પાસેથી રાખતા. આવી રીતે જમીન છે એનો માલિક પહેલા રાજા ગણાતો, જ્યારે આજે એ જમીન છે એ ખેડૂતની છે. તો એ જે આઝાદી પછી જમીન છે, જે કૃષિ માટેની જે જમીન છે એ જે ખેડૂતોને આપવામાં આવી, તો એ જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયાને સંસ્થાગત સુધારા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત એની અંદર કેવા કેવા બીજા બદલાવ લાવ્યા છે કે ખેતીમાં સુધારો લાવવા માટે, ઉત્પાદન વધારવા માટે અને ખેડૂત કાયમી ધોરણે જે જમીન એને આપવામાં આવી છે એ જમીનનો કાયમી માલિક રહે એના માટે સરકારે કેવા પ્રયત્નો કર્યા છે એ મુદ્દાની વાત આપણે અહીંયા કરવાના છીએ. હવે અહીંયા આપણે ચાલુ કરીએ છીએ સંસ્થાકીય સુધારાઓ. સંસ્થાકીય તો કે જે ભારતમાં જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશના વેચાણ અંગે થયેલા સુધારા સંસ્થાગત સુધારા ગણાય છે. પેલો મુદ્દો મેં તમને હમણાં જ કીધો કે જમીન માલિકી અંગેનો સુધારો થયો કે ભાઈ પેલા જમીનની માલિકી છે એ માત્ર રાજાની કરવાની હતી. પછી બીજો સુધારો લાવ્યા છે ખેત ધિરાણ. ખેડૂતો છે એ પેલા જમીન જે છે એ પોતે જે વાવતા તો પોતાના ખર્ચે વાવતા, અત્યારે સરકાર ખેતી કરવા માટે ખેડૂતોને ધિરાણ લોન આપે છે. દર વર્ષે માર્ચ મહિનાની અંદર ખેડૂતોને સરકાર ધિરાણ આપે છે, જેમાં 0% વ્યાજથી આ ધિરાણ મળતું હોય છે. બરોબર, એટલે જેથી ખેડૂતો છે એ આર્થિક રીતે પગભર બની શકે અને ખેત પેદાશમાં થયેલા સુધારા. પહેલા જે ખેતી કરવામાં આવતી તો એમાં માત્ર ધાન્ય પાક જ ઉગાડવામાં આવતા, બાજરી, જુવાર, મકાઈ, ઘઉં અને ડાંગર, આ જ પાક વાવવામાં આવતા. જ્યારે આજે ખેત પેદાશમાં ઘણો બદલાવ આવ્યો. આજે પીણાના પાકો છે એ ખેડૂતો વાવતા થયા છે, રોકડીયા પાકો વાવતા થયા છે. આજે મોટાભાગના ખેતરની અંદર જો રોકડીયા પાક હશે, કપાસ, શેરડી, શણ, તમાકુ, રબર. એ ઉપરાંત તેલીબિયાના પાકો છે એનું ઉત્પાદન પણ આજે ખેડૂતો છે લેતા થયા છે. મગફળી, તલ, સરસવ, નાળિયેર, બરોબર, આ બધા પાકો છે ખેડૂતો લેતા થયા. તો એનો મતલબ એવો કે આજે ખેત પેદાશમાં બદલાવ આવતો જાય છે. તો આ જે સુધારા છે ને, જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશ, એ અંગે જે સુધારા આવ્યા એ સુધારાઓને સંસ્થાકીય સુધારા તરીકે ઓળખવામાં આવે છે. હવે એમાં કયા કયા સુધારા થયા તો જુઓ, પેલું કે છે સરકારે
જમીનદારી પ્રથા નાબૂદ કરી. જમીનદારી પ્રથા એટલે ગામમાં કોઈ એક વ્યક્તિ હોય અથવા મેં તમને કીધું કે રાજા છે એ જમીનનો રાજા છે એ માલિક કહેવાતો રાજા, અને રાજા છે એ ગામની અંદર કોઈ એક જમીનદાર હોય, એ જમીનદાર છે એ જમીન સાચવે રાજાની અને ગામના ખેડૂતોને જમીન ખેડવા માટે આપે. તો સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી, ખેડૂતોનું શોષણ અટકાવ્યું. શું કીધું? ખેડે તેની જમીન. જમીનદાર છે ખેતી કરતા નહોતા. ખેતી કોણ કરતો? તો કોઈ ખેડૂત. તો આઝાદી પછી ભારત સરકારે કાયદો પસાર કર્યો કે ખેડે તેની જમીન. તો ખેડૂતો છે ખેતી કરતા હતા, તો ખેડે તેની જમીનના કાયદા દ્વારા ખેડનારને જમીન માલિકીનો સાચો હક આપ્યો છે. જે ખેડૂતો જે જમીન ખેડતા હતા એના આજે ખેડૂતો માલિક બન્યા. આ પહેલો સુધારો આવ્યો સંસ્થાકીય, કે ખેડૂતોને જમીનનો માલિકીનો હક મળ્યો. પછી બીજું, જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરેલ છે. હવે અહીંયા નક્કી શું થયું? ખેડે એની જમીન. તો આવા સમય દરમિયાન ખેડૂતો છે એ બધા ખેડૂતો કઈ સરખી જમીન વાવતા નહોતા. તો જમીનની ટોચ મર્યાદાની વાત અહીંયા કહે છે. કેટલાક ખેડૂતો એવા હતા કે જે સમયે આપણે આઝાદી પ્રાપ્ત કરી તે સમયે કેટલાક ખેડૂતોએ 100 વીઘા જમીન વાવી હતી, કેટલાક 200 વીઘા જમીન વાવી હતી, કેટલાકે 5 વીઘા જમીન વાવી હતી, કેટલાકે બિલકુલ જમીન એ જ વર્ષે વાવી નહોતી. ખેડે તેની જમીનનો કાયદો આવ્યો એ વર્ષે ઘણા બધા ખેડૂતો પાસે જમીન નહોતી, અને સાથે સાથે જે ખેત મજૂરો હતા એમની પાસે બિલકુલ જમીન હતી જ નહીં. એટલે સરકારે વિચાર્યું કે જમીનની ટોચ મર્યાદા નક્કી કરવી પડે, કારણ કે બધા પાસે જમીન કેવી હતી? અસમાન હતી. કેટલાક ખેડૂતો એવા હતા કે તેમની પાસે 100 વીઘા જમીન હતી, અને કેટલાક ખેડૂતો એવા હતા કે જેમની પાસે બિલકુલ જમીન નહોતી, અને કેટલાક ખેડૂતો એવા હતા કે જેની પાસે 500 વીઘા જમીન હતી. તો જમીનની ટોચ મર્યાદાના અનુસાર સરકારે કાયદો પસાર કર્યો કે ભાઈ કોઈ પણ ખેડૂત છે એ 100 વીઘાથી વધુ જમીન રાખી શકે નહીં. તો જમીનની ટોચ મર્યાદા નક્કી થઈ. હવે જેને 500 વીઘા જમીન રાખી હોય, જમીન કેને દીધી પડે? સરકારને પાછી આપવી પડે, કારણ કે જમીનની માલિકીની અસમાનતા દૂર કરવા માટે. હવે આ જમીન જે સરકારે પાછી લીધી એ જમીન પાછી કોને આપવામાં આવે છે? તો કે જે ખેડૂતોએ ની પાસે બિલકુલ જમીન નથી, અથવા તો જે ખેત મજૂરો છે એની પાસે બિલકુલ જમીન નથી, તો એવા વ્યક્તિઓને 5 કે 10 વીઘા જમીન છે સરકાર આ જમીનની ટોચ મર્યાદા અનુસાર સરકાર જેમની પાસે વધુ જમીન છે તેમની પાસેથી પાછી મેળવી, અને જે નાના વ્યક્તિઓ હોય જેમની પાસે જમીન નથી તેવા ખેડૂતોને એ જમીન આપવામાં આવી છે. એટલે કે જમીનની માલિકી છે ને અસમાનતા છે દૂર કરવા માટે સરકારે પ્રયાસ કર્યો છે, અને એના આધારે આજે ગામડાની અંદર ઘણા બધા ખેડૂતો છે એમની પાસે જે જમીન છે એ તમને જોવો તો જે નાના ખેડૂતો શા માટે રહી ગયા? તો કે જમીન ટોચ મર્યાદાના કાયદા અનુસાર એને 10 કે 15 વીઘા જમીન મળી હોય એટલે. તો આવી રીતે જમીનની ટોચ મર્યાદાને આધારે જમીન માલિકીની જે અસમાનતા હતી એ દૂર કરી, કારણ કે બધા જ વ્યક્તિઓને સરકારે કોઈને 5 વીઘા, કોઈને 10 વીઘા, કોઈને 20 વીઘા જમીન ખેડવા માટે આપી. પણ ક્યારે? જેને વધારે જમીન જેની પાસે આવી ગઈ હતી એવા ખેડૂતો પાસેથી જમીન પાછી મેળવવામાં આવી હતી. આ અનુસાર વિનોબા ભાવેએ આમાં આ સમય દરમિયાન ભૂમિદાન યજ્ઞ છે એનો કાર્યક્રમ શરૂ કર્યો હતો કે જે ખેડૂતો પાસે વધુ જમીન હોય એવા ખેડૂતો
ભૂમિ છે એ દાનમાં સરકારને પાછી આપે. તો અગાઉના સમયની અંદર ઘણા બધા લોકોએ આવી રીતે જમીન છે દાનમાં સરકારને પાછી આપી, અને જેની અંદર વિનોબા ભાવે છે એ આપણા રાષ્ટ્રીય જે સ્વતંત્ર સેનાની હતા તેને આ કાર્ય સંભાળ્યું હતું, અને તેણે ઘણા બધા ખેડૂતો છે જે જમીન વિહોણા ખેડૂતો હતા તેવા ખેડૂતોને જમીન માલિકીનો હક આપ્યો છે. પછી કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે. ખેડૂતોને આજે કિસાન ક્રેડિટ કાર્ડ છે કે આ કાર્ડમાં ઘણી વખત ખેડૂતો પાસે રૂપિયા ન હોય, બેંકમાં રૂપિયા ન હોય, તો જો એની પાસે કિસાન ક્રેડિટ કાર્ડ હોય તો એ બેંકમાંથી સરકાર એને રૂપિયા આપે છે ધિરાણ સ્વરૂપે, અને એ આવી રીતે ખેડૂતોને આર્થિક મદદ થાય છે કૃષિ ધિરાણની. હવે આ ધિરાણ એને ક્યારે ભરવાનું હોય તો કે ભાઈ આવી રાષ્ટ્રીયકૃત બેંકો અને સહકારી બેંકો છે ખેડૂતોને ક્રેડિટ કાર્ડ આપે, અને અમુક સમય પછી ખેડૂતોએ એના ખાતામાં રૂપિયા ન હોય તો પણ સરકાર એને ખાતામાં રૂપિયા નાખી દે છે, અથવા ખેડૂત તેના ખાતામાંથી રૂપિયા લઈ શકે છે. આ ક્રેડિટ કાર્ડ, બરાબર. ક્રેડિટ કાર્ડનો મતલબ શું છે કે તમારી પાસે રૂપિયા ન હોય અને જો તમને રૂપિયા સરકાર આપે, ઘણા બધા વ્યક્તિઓ વાતચીત પણ કરતા હોય છે કે ભાઈ મારી પાસે ક્રેડિટ કાર્ડ છે. ક્રેડિટ કાર્ડનો મતલબ શું છે કે તમારી પાસે બિલકુલ રૂપિયા ન હોય ને, તમારા ખીચાની અંદર તમારા બેંક એકાઉન્ટમાં પણ રૂપિયા ન હોય તો ક્રેડિટ કાર્ડના આધારે તમને રૂપિયા છે એ આપવામાં આવે છે, પણ એ રૂપિયા તમારે અમુક સમય પછી પાછા બેંકમાં જમા કરવા પડે છે, બરાબર. એટલે ખેડૂતો છે એને પણ સરકાર રૂપિયા આપે છે, અને અમુક સમય પછી ખેડૂતોએ એ રૂપિયા છે ધિરાણ સ્વરૂપે પાછા બેંકમાં જમા કરવા પડે. સરકાર બિયારણ અને ખાતર તથા જંતુનાશક દવાઓ ખરીદવા માટે સબસિડી અને આર્થિક મદદ કરે છે. જે ખેડૂતો પાસે નાણું ઓછું છે એવા ખેડૂતોને સરકાર બિયારણ ખરીદવા માટે, ખાતર અને જંતુનાશક દવા ખરીદવા માટે એમાં સબસિડી આપે. કે આજે ખેડૂતો બિયારણ લેવા જાય સહકારી મંડળીમાં, બજારમાં જે બિયારણનો કિંમત દાખલા તરીકે 500 રૂપિયા હોય તો અહીંયા 400 રૂપિયા, 100 રૂપિયા સબસિડી આપવામાં આવે છે. રાસાયણિક ખાતર છે એ મૂળ કિંમત અંદાજે લગભગ 2500 રૂપિયા છે, પણ ખેડૂતોને એ ખાતરની જે બોરી છે એ 1400 થી 1500 રૂપિયામાં સરકાર આપે છે, અને 1000 રૂપિયા સરકાર છે એને સબસિડી આપે છે. જંતુનાશક દવા પણ આવી રીતે આપવામાં આવે, એટલે કે ઓછા રૂપિયે સરકાર છે એ ખેડૂતોને મદદ કરે છે, અને વધારાનો ખર્ચ સરકાર પોતે ભોગવે છે. એટલે આર્થિક રીતે સરકાર ખેડૂતોને મદદ કરે છે. પછી પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. જો કોઈ વર્ષે અતિવૃષ્ટિ થાય, દાખલા તરીકે આ વર્ષે અતિવૃષ્ટિ થઈ, વધારે વરસાદ થયો, તો ખેડૂતો છે એને પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા વીમો આપવામાં આવે છે. અથવા તો વરસાદ ઓછો થાય, પાક નિષ્ફળ જાય, તો પણ આ પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા વીમાકીય રક્ષણ અપાય છે. ખેડૂતોએ જે કાંઈ ખર્ચ કર્યો હોય, એમાં જે કાંઈ ઉત્પાદન આવવાનું હોય એની મૂડી છે એ સરકાર તેને ચૂકવી દે છે. એને કીધું છે પાક વીમો રક્ષણ. વીમાનું નામ છે પ્રધાનમંત્રી વીમા યોજના. જો આવા પ્રશ્ન પૂછાય છે અલગ અલગ રીતે કે ભાઈ ખેડૂતોને વીમાના રક્ષણ માટે કઈ સરકારી યોજના લાગુ પડે છે, તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના આ યોજનાનું નામ છે. પછી દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા ખેડૂતને આર્થિક સહાય આપવામાં આવે છે. પાક વીમો તો આપવામાં આવે છે, પણ જો દુષ્કાળ પડે, ખેડૂતોએ પાક વાવી દીધો, એક વરસાદ થયો ને પછી વરસાદ ન થયો, દુષ્કાળ થયો,
તો એવા સમય દરમિયાન સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે છે. અથવા તો વધુ વરસાદ પડ્યો પાક છે નુકસાન થયું તો સરકાર છે એને આર્થિક વળતર છે પૂરું પાડે છે. આવી રીતે સરકાર ખેડૂતોને એક યા બીજા સ્વરૂપે આર્થિક સહાય આપે છે. માર્કેટ યાર્ડમાં ખેત પેદાશના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી છે. માર્કેટ યાર્ડમાં આજે ખેડૂતો આ સંસ્થાકીય સુધારો આવ્યો કે પેલા જે ખેત ઉત્પાદન થતું રાજાશાહી વખતે એ રાજા છે એ પોતાને જોતો હોય ને એટલો ખેતી કે પાક લઈ જાય અને ખેડૂતને માત્ર પોતાના કુટુંબનું ભરણ પોષણ થઈ શકે ને એટલો જ ખેતી કે પાક દેતા. આજે ખેડૂતો છે એને પોતાનો ખેતીનો પાક વેચવા માટે માર્કેટ યાર્ડની વ્યવસ્થા સરકારે ઊભી કરી. તો આ સંસ્થાકીય સુધારો થયો કે જ્યાં ખેડૂતો પોતે પોતાના ખેતીના પાકને વેચાણ માટે જઈ શકે છે. ને એ પણ કેવું છે, ખુલ્લી હરાજી કે અહીંયા એના ભાવ બોલાય, જો તમને ઈચ્છા પડે તો જ તમારે તમારો ખેતીનો પાક વેચવાનો છે. એટલે કે ખુલ્લી હરાજીની પ્રક્રિયા આજે માર્કેટ યાર્ડની અંદર વ્યાપક રીતે કામગીરી કરી રહી છે. ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ, ખેડૂતો જે કાંઈ ઉત્પાદન લે છે એને યોગ્ય ભાવ મળી રહે એના માટે સરકારે સહકારી મંડળીની રચના કરી. પછી ખરીદી વેચાણ સંઘ બનાવ્યું અને સહકારી ધોરણે સરકારે ગોદામો, શીતગૃહો, પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધા પૂરી પાડી છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે. દાખલા તરીકે મગફળીનો ભાવ ગઈ સાલ સરકારે લગભગ 800 રૂપિયા મણ ભાવ છે એ મગફળી ખરીદી. તો એ સરકાર શું કર્યું, બજારમાં મગફળીનો ભાવ છે એ 600 રૂપિયા હતા, પણ સરકારે ટેકાનો ભાવ જાહેર કર્યો અને તેના આધારે સહકારી મંડળીઓ પછી ખરીદી વેચાણ સંઘ બનાવ્યા છે. અલગ અલગ વિસ્તારની અંદર આ ખેતીકીય પાક છે એની ખરીદી થતી હોય છે સરકાર દ્વારા અને જેનો ભાવ સરકારે પોતે નક્કી કરેલો હોય છે. અને સહકારી ધોરણે સરકાર ગોદામ પણ આપે છે. જે ખેડૂતો પાસે વધુ માત્રામાં ઉત્પાદન થતું હોય તો એવા ખેડૂતોને સરકાર ગોદામ છે આપે છે ભાડે અને એકદમ નજીવા ભાડું એનું રહેતું હોય છે. પછી શીતગૃહો પણ સરકાર દ્વારા બનાવવામાં આવે છે. શીતગૃહો એટલે કોલ્ડ સ્ટોરેજ જેને કહે છે તે. ત્યાં શાકભાજી અને ફળફળાદીના પાક છે તેને સાચવી શકાય છે. પછી આ ઉપરાંત વાહન વ્યવહારની સુવિધા છે એ પણ સરકારે પૂરી પાડી છે કે ખેડૂતો છે એને ટ્રેક્ટર, ટ્રેલર્સ ખરીદી કરવી હોય તો એની સુવિધા પૂરી પાડે છે. અને સંદેશા વ્યવહારની સુવિધા છે એ પણ સરકાર દ્વારા આજે આ સુવિધાઓ આપવામાં આવે છે. ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલી પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે નીચેની સંસ્થાઓ કાર્યરત છે. હમણાં જ મેં તમને ટેકાના ભાવની વાત કરી, પોષણક્ષમ ભાવની વાત કરી છે. ખેડૂતોને પોસાય તેવા ભાવ એ ખેડૂતો પોતે જે ખેતી પાકનું ઉત્પાદન લીધું છે વેચી શકે એના માટે અલગ અલગ સંસ્થાઓ બનાવી છે. જેમાં પહેલી સંસ્થા છે ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ, જેને નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા નાફેડ કહે છે. ઘણી વખત છાપાની અંદર આનું નામ પણ આવે છે નાફેડે, કે ભાઈ નાફેડે આજે ખેડૂતો પાસેથી સહકારી ધોરણે ટેકાના ભાવો જાહેર કર્યા છે અથવા તો ખેડૂતો પાસેથી ખેતીનો પાક છે એ લીધો છે. તો એ આ નાફેડ એટલે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા
પછી એ ઉપરાંત ગુજરાત તેલીબિયા ઉત્પાદન સંઘ, ગુજરાત કોઓપરેટિવ ઓઇલસીડ ગ્રોવેડ ફેડરેશન એટલે કે ગ્રોફેડ, તેલીબિયાના પાક મગફળી, તલ, એરંડા, સરસવ, નાળિયેરી આ બધા પાકનું ઉત્પાદન જે થાય છે એનો ગુજરાત તેલીબિયા ઉત્પાદન સંઘ છે એ તેલીબિયાના પાકનું ખરીદી કરે છે ટેકાના ભાવે. અને તે ઉપરાંત એનું ટૂંકું નામ જે છે એ છે ગ્રોફેડ. પછી આવશે ત્રીજું છે રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, NDDB અથવા NDDB, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, કે જે ખેડૂતો પાસેથી જે પશુપાલકો છે તેમની પાસેથી સહકારી ધોરણે દૂધ ઉત્પાદન કરતી ડેરી છે ચલાવે છે. અને એ ડેરીમાંથી જે કાંઈ ઉત્પાદન થાય એ ઉત્પાદનનો હિસ્સો છે એ ખેડૂતોને આપવામાં આવતો હોય છે. બરાબર, આવી રીતે સરકાર સહકારી ધોરણે ખેડૂતો પાસેથી દૂધ ઉત્પાદન છે તે મેળવે છે. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો આ જે સંસ્થાકીય સુધારાનો પ્રશ્ન છે એ ઘણી વખત પૂછાય છે. એટલે તમારા માટે આ 4 માર્કનો પ્રશ્ન છે, એટલે ખાસ IMP પણ છે, અથવા તો આ જે 1-1 માર્કના આમાંથી પ્રશ્ન છે એ પણ પૂછાઈ શકે તેવા છે. એટલે ખાસ તૈયારી છે એ કરી લેજો. 2 માંથી એક હશે, કાં તો ટેકનિકલ સુધારા અથવા તો સંસ્થાકીય સુધારા. 2 માંથી એક પ્રશ્ન છે એ દર વર્ષે ચોક્કસ બોર્ડમાં પૂછાય છે. હવે આવશે હરિયાળી ક્રાંતિ. આપણે તમે ઘણી વખત હરિયાળી ક્રાંતિ આવો શબ્દ છે એ સાંભળ્યો હશે. હરિયાળી ક્રાંતિ નો હેતુ શું છે? તો કે ભાઈ ખેતી ક્ષેત્રે કોઈ પણ રીતે ઉત્પાદન જે છે, ખેતીકીય પાકો છે એના ઉત્પાદનમાં વધારો થાય, એ હરિયાળી ક્રાંતિનો મુખ્ય હેતુ રહેલો છે. એટલે ખેતીકીય રીતે ખેતીની અંદર સુધારેલું બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવા આ બધાનો ઉપયોગ કરી સિંચાઈની સુવિધા ઊભી કરી, ટેકનિકલ સુધારાઓ લાવી અને ખેતીમાં ઉત્પાદન વધે, આ હેતુ છે એ હરિયાળી ક્રાંતિનો રહેલો છે. આપણા દેશમાં 1960ના દશકામાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાય તે પહેલા એવો સમયગાળો હતો કે જ્યારે દેશમાં અનાજની તીવ્ર અછત પ્રવર્તી હતી. ભારતે આઝાદી પ્રાપ્ત કરી લીધી, પણ આઝાદી પ્રાપ્ત સમય દરમિયાન ભારતની લગભગ 60% વસ્તી, આઝાદી વખતે તો લગભગ 80% વસ્તી છે તે ખેતી ઉપર નિર્ભર હતી. જો 80% વસ્તી ખેતી કરતી હોય છતાં પણ વ્યક્તિઓને પૂરતી માત્રામાં જે ધાન્ય પાક થવા જોઈએ, અનાજના પાક થવા જોઈએ, એનું ઉત્પાદન લઈ શકતા નહોતા. તો ત્યારે આઝાદી વખતે તો માત્ર ભારતની 35 કરોડની જ વસ્તી હતી, છતાં પણ ભારતે બહારથી અનાજ છે આયાત કરવું પડતું હતું. એટલે ભારત સરકારે 1960માં વિચાર્યું કે દેશની અંદર હરિયાળી ક્રાંતિનો કાર્યક્રમ છે અમલમાં આવ્યો કે જો કૃષિ પ્રધાન દેશ હોય અને છતાં પણ જો ભારતે બહારથી અનાજ મંગાવવું પડતું હોય તો એ ભારત માટે ખૂબ જ શરમજનક બાબત ગણાતી હતી. એટલે 1960માં ભારતમાં અનાજની તીવ્ર અછત જોવા મળતી હતી. એક મુખ્ય કૃષિ પ્રધાન દેશને અનાજની આયાત કરવી પડતી હતી. આવી પરાવલંબી પરિસ્થિતિ સામે દેશ ઝઝૂમતો હતો. મેં કીધું ને કે ભાઈ મુખ્ય કૃષિ પ્રધાન દેશ એને અનાજની આયાત કરવી પડતી હતી.
આ પરિસ્થિતિમાં દેશ છે એ આવી પરિસ્થિતિ સામે ઝઝૂમતો હતો, એટલે લડતો હતો. આવી પરિસ્થિતિ સામે સરકાર, આપણો જે દેશ છે એ ઝઝૂમી રહ્યો હતો, એની સામે લડી રહ્યો હતો કે આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળવું. આપણે પરાવલંબી હતા. આપણે અનાજ માટે પણ બીજા દેશો પર આધાર રાખવો પડતો હતો આઝાદી વખતે. આઝાદી પછી પણ આ સ્થિતિ હતી 1960 સુધી. એટલે ત્યાર પછી સરકારે હરિયાળી ક્રાંતિનો કાર્યક્રમ છે તે અમલમાં લાવ્યો. બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરનો વધતો ઉપયોગ, દેશના ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સવલતોમાં થયેલ સુધારા વગેરે પરિબળોથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારા અને હરિયાળી ક્રાંતિ, ગ્રીન રિવોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. આ છે હરિયાળી ક્રાંતિની વ્યાખ્યા. બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરો અને ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ અને ખેડૂતોને જોતી વીજ અસાધારણ રીતે પૂરી પાડવામાં આવતી, આ જે સુવિધાઓ ઊભી થઈ એ સાથે સાથે સિંચાઈની સગવડો છે એમાં પણ વધારો થયો. વગેરે પરિબળોથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં થયેલ જે વધારો છે એને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે અને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આ જે સ્થિતિ છે એ સુધારેલું બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા અને સાથે સાથે સિંચાઈ અને વીજ વ્યવસ્થાની અંદર જે વ્યવસ્થા સરકારે ઊભી કરી એ સાથે સાથે ઉત્પાદનમાં પણ એટલો જ વધારો થયો છે. પછી હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો, એનો મુખ્ય હેતુ શું હતો? જવાબ પ્રશ્ન પૂછાય કે હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ જણાવો. ઉદ્દેશ શું છે? તો કૃષિ ઉપજમાં વધારો કરવો, કોઈ પણ શરતે કૃષિ ઉત્પાદન છે એમાં વધારો કરવો એ હરિયાળી ક્રાંતિનો મુખ્ય હેતુ રહેલો છે. ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. પ્રેરિત કરવામાં આવ્યા એટલે એ તરફ એને વાળવામાં આવ્યા, સમજાવવામાં આવ્યા કે જો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો તમે ઉપયોગ કરશો, કીટનાશક એટલે જંતુનાશક દવાનો ઉપયોગ કરશો તો પાક છે ખેતીનો તેનું સારી રીતે રક્ષણ થઈ શકશે. આવી રીતે એને એ તરફ વાળવામાં આવ્યા અને કૃષિ ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં સફળતા પણ મળી. આજે આપણે રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને સુધારેલું બિયારણ છે એનો ઉપયોગ કરતા થયા, તો એના કારણે આજે આપણે ભારતની 130 કરોડની વસ્તી છે છતાં પણ આપણે બહારથી અનાજ આયાત કરવું પડતું નથી, કારણ કે આજે આપણે એ બાબતમાં સફળતા પ્રાપ્ત કરી છે. પછી હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકમાં વિક્રમજનક ઉત્પાદન થયું છે. જો ઘઉં અને ડાંગર આ પાકમાં સૌથી વધુ બદલાવ આવ્યો છે, એટલે કે ઉત્પાદન આવ્યું છે. આજે આપણે ઘઉંમાં ઉત્પાદનમાં લગભગ 1 વીઘે ઘઉં વાવ્યા હોય તો સરેરાશ 35 થી 40 મણ ઘઉં થાય છે. જ્યારે આઝાદી વખતે ઘઉં છે માત્ર 10 થી 15 મણ ઘઉં છે 1 વીઘે થતા. એટલે ઘઉં અને ડાંગરના ઉત્પાદનમાં આપણે ઘણો બધો વિક્રમજનક એટલે કે રેકોર્ડ જેને ઉત્પાદન કહીએ એવું ઉત્પાદન લેતા થયા છે. હજી એ ઉત્પાદનમાં વધારો થતો જ જાય છે. એટલે કે આપણી પાસે પૂરતી માત્રામાં ઘઉં અને ડાંગરનો જે પાક છે તેનું ઉત્પાદન લેવાય છે. દેશમાં જ્યાં પહેલા ખાદ્ય અન્નની અછત હતી ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે.
આઝાદી વખતે આપણે અનાજ છે એની ખાધ રહેતી હતી, એટલે કે અનાજ આપણે પૂરતી માત્રામાં મળતું નહોતું, અનાજની અછત હતી. જ્યારે આજે આપણી પાસે પર્યાપ્ત માત્રામાં અનાજના ભંડારો ભરેલા છે, એના ગોદામ છે એ ભરેલા છે. એક સમયે ભારતમાં દુષ્કાળ સમયાંતરે અનુભવાતો પ્રકોપ હતો કે અગાઉ ભારતમાં જો કોઈ વર્ષે દુષ્કાળ પડે તો એ આપણા માટે શું કહેવાતું હતું? એક પ્રકોપ કહેવાતો, એક શાપ હતો આપણા માટે. પણ હરિયાળી ક્રાંતિ પછી તેની ખાસ અસર જોવા મળી નથી. આજે કદાચ દુષ્કાળ પડે ને તો પણ ભારતમાં તમામ વ્યક્તિઓને જોતું અનાજ આપણા દેશમાંથી પ્રાપ્ત થાય છે. આપણી પાસે એટલો સ્ટોરેજ છે, એટલે કે આજે કદાચ દુષ્કાળની પરિસ્થિતિ નિર્માણ થાય તો જેની અસર થતી નથી, કારણ કે અનાજના બફર સ્ટોકને કારણે દુષ્કાળ કે અછતની પરિસ્થિતિનો સરળતાથી સામનો કરી શક્યો છે. આજે આપણી પાસે અનાજનો બફર સ્ટોક પડ્યો છે, જે સંગ્રહ છે, જથ્થો છે એ સચવાયેલો છે. એક સર્વે મુજબ એવું કહેવાય છે કે કદાચ ભારતમાં 3 વર્ષ સુધી પણ સતત દુષ્કાળ પડે તો પણ દરેક વ્યક્તિને 3 ટકનું ભોજન મળી રહે તેટલું અનાજ ભારતમાં આજે સંગ્રહાયેલું છે, એટલે સાચવેલું છે. તો એ ક્યારે શક્ય બન્યું? હરિયાળી ક્રાંતિના કારણે આપણે એનો બફર સ્ટોક છે તે ઉભો કરી શક્યા છીએ. અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમાચિહ્ન રૂપ ઐતિહાસિક સિદ્ધિ છે. કારણ કે અનાજ ક્ષેત્રે આજે આપણે સ્વાવલંબી બન્યા છે. પહેલા શું હતું? આઝાદી વખતે આપણે પરાવલંબી હતા. આઝાદી સમય દરમિયાન જ્યારે હરિયાળી ક્રાંતિનો કાર્યક્રમ નહોતો ત્યારે આપણે અનાજ બહારથી મંગાવવું પડતું હતું, જ્યારે આજે આપણે એના માટે સ્વાવલંબન બન્યા છે. આજે આપણે બીજા ઉપર આધાર રાખવો પડતો નથી. એટલે કે હરિયાળી ક્રાંતિની આ અંતિમ સિદ્ધિ છે એ આપણે હાસિલ કરી શક્યા. એ ઉપરાંત આજે આપણે રોકડીયા પાકોનું વાવેતર વધારતા કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર તથા ઉત્પાદન ઘટ્યું છે. જો આઝાદી પછી આપણે જેમ જેમ રોકડીયા પાકોનું ઉત્પાદન વધારતા ગયા, રોકડીયા પાકો શા માટે વાવ્યા વધારે? તો રોકડીયા જે પાક જે છે એમાંથી ખેડૂતો પાસે રોકડ મૂડી હાથમાં આવે છે, એટલે કે ભાઈ કપાસ, શણ, શેરડી, તમાકુ, રબર, આ બધા પાક એવા છે કે જેમાં ખેડૂતોને રોકડ મૂડી અને વધુ ભાવ, ઊંચા ભાવ છે એ પ્રાપ્ત થાય છે. એટલે રોકડીયા પાકોનું વાવેતર વધતું જાય છે, પણ સામે સામે કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર ઘટતું જાય છે. એક જ પાકનું પુનરાવર્તન ન થતા જમીનની ફળદ્રુપતા ઘટી છે. કારણ કે ખેતી કરવા માટે જમીન જે છે, પાક જે છે એની ફેરબદલી કરવી જરૂરી છે, તો જ જમીનની ફળદ્રુપતા છે તે ટકી રહે. પણ આજે સતત કોઈ એક જ રોકડીયો પાક છે સતત લેવાતો જાય છે, એટલે જમીનની ફળદ્રુપતા દિવસે દિવસે ઘટતી જાય છે. વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રગતિ સાધી છે ત્યાં સુધી પહોંચવામાં આપણે હજી બીજી હરિયાળી ક્રાંતિ માટે સજ્જ થવું પડશે. અહીંયા કહેવાનો મતલબ એ છે કે વિશ્વના જે વિકસિત દેશો છે એને જે પ્રગતિ સાધી છે કૃષિ ક્ષેત્રે ટેકનોલોજીનો ઉપયોગ કરીને, એટલી પ્રગતિ હજી સુધી કરી શક્યા નથી. કીધું ને મેં હમણાં, ઘઉં કે ડાંગરનો ભલે આપણે વિક્રમજનક ઉત્પાદન વધાર્યું, પણ વિકસિત દેશોના પ્રમાણમાં આપણું ઉત્પાદન ઘણું બધું ઓછું છે. એટલે પહોંચવા હજી આપણે ઘણો બધો સમય લાગશે. એટલે આપણે હજી બીજી હરિયાળી ક્રાંતિ લાવશું, ત્યારે જ આપણે અહીંયા સુધી પહોંચી શકશું. બરોબર? એટલે જો આ હરિયાળી ક્રાંતિનો પ્રશ્ન છે એ બોર્ડની એક્ઝામમાં તમને ટૂંકનોંધમાં પૂછાય છે. એટલે ટૂંકનોંધમાંથી આ પ્રશ્ન છે એ તમારા માટે ખૂબ જ આઈએમપી છે.
આની નોંધ છે તમારા પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થી મિત્રો કરી લેજો. અને સાથે સાથે વખતો વખત જે એક્ઝામ લેવાય છે આમાંથી સૌથી વધુ માત્રામાં આ હરિયાળી ક્રાંતિની ટૂંક નોંધ છે એ પૂછવામાં આવે છે. પછી આવશે ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન. કે ભાઈ ભારતનું જે અર્થતંત્ર છે એ અર્થતંત્રમાં ખેતી જે છે એનો હિસ્સો કેવો છે? જો આવો પ્રશ્ન છે એ પણ તમને પૂછાય છે 3 માર્કમાં કે ભારતીય અર્થતંત્રમાં કૃષિનું યોગદાન અથવા તો કૃષિનો શો ફાળો રહેલો છે. તો ખેતી ભારતમાં મુખ્ય વ્યવસાય છે. કેમ કે ભારતના લોકોનો આઝાદી સમયે કૃષિ ક્ષેત્રે જે ભારણ હતું તે હવે થોડુંક ઓછું થયું છે. કેમ કે આઝાદી વખતે લગભગ સરેરાશ 80% વસ્તી હતી તે ખેતી ઉપર નિર્ભર હતી, જ્યારે આજે એમાંનું જે ભારણ હતું ખેતી ઉપર જે લોકોનું, એમાંથી લોકો આજે અન્ય જુદા જુદા વ્યવસાયમાં વેચાતા ગયા. એટલે ખેતી ઉપર લોકોનું જે ભારણ હતું, પ્રમાણ હતું, એ દિવસે દિવસે હવે ઘટતું જાય છે. તેમ છતાં હજુ પણ અર્થતંત્રમાં તેનું મહત્વનું યોગદાન છે. ભલે ખેતીમાંથી લોકોનું પ્રમાણ ઘટી ગયું હોય છતાં પણ ભારતીય અર્થતંત્રની અંદર ખેતી છે એનો મહત્વનો હિસ્સો ગણાય છે. કારણ કે આપણું જે આખું અર્થતંત્ર જે છે એ કૃષિ પર જ નિર્ભર છે. જે વર્ષે ખેતી કે ઉત્પાદન ઓછું આવે છે અથવા ઉત્પાદન ઓછું થાય છે અથવા વરસાદ કે દુષ્કાળની પરિસ્થિતિ નિર્માણ થાય છે ત્યારે આપણા સમગ્ર જે અર્થતંત્ર છે તેના ઉપર સીધી અસર અનુભવાય છે. એટલે એક યા બીજા સ્વરૂપે કૃષિ જે છે આપણા અર્થતંત્ર ઉપર તેની અસર અનુભવાય છે. તે દેશના લગભગ અડધો લોકોને રોજગારી પૂરી પાડે છે. આજે પણ હાલની તકમાં દેશની લગભગ 60% વસ્તી, અગાઉની શરૂઆતમાં જ મેં તમને વાત કીધી કે ભાઈ 60% વસ્તી જે છે એનો રોજગારીનો જે આધાર છે તે કૃષિ પર છે. પછી કૃષિ ક્ષેત્રે દેશના કુલ ઘરેલું પેદાશનો લગભગ એટલે કે જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન 17% હિસ્સો ધરાવે છે. કુલ ઘરેલું જે પેદાશ છે, ઘર વપરાશની જે 17% વસ્તુ છે આપણે ઉપયોગ કરી છે ને સીધી ડાયરેક્ટ, એ 17% વસ્તુ કૃષિ ક્ષેત્રમાંથી જ આપણને સીધી પ્રાપ્ત થાય છે. ભારતની મહત્વની કૃષિ પેદાશો જોવા જાય તો ચોખા, ઘઉં, પછી કપાસ, શેરડી, ચા, આ તમાકુ. આ મુખ્ય જે પાક તમે આમાં જોવો છો એ આપણા મુખ્ય પાક તરીકે ચોખા, ઘઉં, તેલીબિયા, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકા વગેરે આપણી મહત્વની પેદાશો છે. અને તેની નિકાસમાંથી વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. આપણે જો ચોખા, ઘઉં, તેલીબિયા, કપાસ, શણ, શેરડી, તમાકુ અને બટાકા, આની આપણે વિદેશમાં નિકાસ કરી છે, જેના બદલામાં આપણા દેશને વિદેશી નાણું છે એ પ્રાપ્ત થાય છે. ખેત પેદાશના ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત બીજા સ્થાને છે. કારણ કે પહેલા સ્થાને ચીન આવે છે. ખેત ઉત્પાદનની અંદર ભારતનો બીજો ક્રમ છે. પછી સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે ઉદ્યોગો તથા ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગ માટે કાચો માલ પણ ખેતીમાંથી જ ઉપલબ્ધ બને છે. જો કાપડ ઉદ્યોગ હોય, ખાંડ ઉદ્યોગ, કાગળ હોય કે તેલ ઉદ્યોગ હોય, આ બધા ઉદ્યોગો માટેનો કાચો માલ છે ને એને પ્રક્રિયા કરવા માટે જે માલ જોઈએ છે એ ખેતીમાંથી જ કાચો માલ તેને પ્રાપ્ત થાય છે. કપાસનો પાક થાય તો જ કાપડ ઉદ્યોગ થાય, શેરડીનો પાક થાય તો જ ખાંડ ઉદ્યોગ હાલે, શણનો પાક થાય તો જ કાગળ ઉદ્યોગ થાય, મગફળી
તલ એરંડાનો પાક થાય તો જ ખાદ્ય તેલનો જે ઉદ્યોગ છે એ ચાલી શકે. એટલે ઘણા બધા ઉદ્યોગો માટે ખેતીનો પાક છે એ કાચો માલ પૂરો પાડે છે. કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. ભારતની આજે 130 કરોડની વસ્તી છે, તો તમામે તમામ વ્યક્તિઓને ખોરાક જે છે એ કૃષિ દ્વારા જ પૂરો પડાય છે. જો કે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ અને સિંચાઈની અલ્પ સગવડને કારણે ખેતી ક્ષેત્રે વૈશ્વિક બજારમાં ભારતનો દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો નથી. આજે ભલે આપણે આટલું ઉત્પાદન આપણું અર્થતંત્ર ટકાયેલું હોય, પણ આપણો જે વરસાદ જે છે એ અનિયમિત અને અનિશ્ચિત છે. સિંચાઈની પૂરતી સગવડ નથી. એના કારણે વિશ્વના બીજા દેશો સાથે આપણે ખેતી ક્ષેત્રે જે ટકી શકવું જોઈએ એ ટકી શકતા નથી. એમાં આપણે ઘણા બધા પાછળ. એના માટે આપણે ઘણો બધો પ્રયત્ન હજી કરવો પડશે. ત્યાર પછી આવશે અનાજ સંરક્ષણ. ભલે આપણે અનાજ ઉત્પાદનમાં વધારો કર્યો, પણ અનાજનું સંરક્ષણ કરવું પડશે. રક્ષણ, કારણ કે દિવસે દિવસે ભારતમાં વસ્તીનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. તો વસ્તી વધતી જાય છે તો તમામ વસ્તીને ખોરાકની જરૂરિયાત કાયમી રહેશે. એટલે આપણે અનાજ છે એનો બફર સ્ટોક કાયમી ધોરણે વધારવો જ પડશે. કારણ કે અનાજ સંરક્ષણ નહીં થાય તો આવનારા દિવસોમાં આપણા સામે વિકટ પરિસ્થિતિ નિર્માણ પામશે. આજે કોઈ પણ દેશ માટે અન્ન સુરક્ષા જરૂરી છે. માત્ર આપણા દેશની જ વાત નથી કહેતા, કોઈ પણ દેશ માટે અનાજની સુરક્ષા છે એ જરૂરી છે. જો અનાજની માંગ વધતી જતી હોય અને અનાજની મોટા પાયે આયાત કરવી પડતી હોય તો તે દેશ માટે રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે છે. જે દેશને જેટલું અનાજ જોઈએ છે અને એ અનાજ જોઈને પૂરતી માત્રામાં એના દેશમાં પ્રાપ્ત થતું ન હોય અને બીજેથી આયાત કરવું પડતું હોય તો ઘણી વખત બીજો દેશ છે અનાજ આપવાની ના કહે તો એવા દેશને લાંબા સમયે તેની સ્વતંત્રતા છે એ ટકી શકતી નથી. કારણ કે અનાજ છે એ રાષ્ટ્રની જનતાનો મુખ્ય આધાર છે. હરિયાળી ક્રાંતિને લીધે આપણે અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છીએ. હમણાં જે આપણે હરિયાળી ક્રાંતિની જે વાત કરી ને કે હરિયાળી ક્રાંતિના હિસાબે આપણે આજે સ્વાવલંબી બન્યા. પહેલા આપણે શું હતા? પરાવલંબી હતા. અનાજ ઉત્પાદનમાં વધારા સાથે સાથે દેશની વસ્તીમાં પણ વધારો થયો છે. હરિયાળી ક્રાંતિમાં આપણે ઉત્પાદન ભલે વધાર્યું, અનાજના ઉત્પાદનમાં વધારો થયો, સાથે સાથે વસ્તીમાં વધારો થયો. 1951માં દેશની વસ્તી 36 કરોડ ને 10 લાખની હતી. અહીંયા આપણી પાસે 2011 નો આંકડો છે. એમાં કહે છે કે આજે ભારતની વસ્તી 125 કરોડથી વધુ છે. તેથી અનાજની માંગ વધી. પણ એક અંદાજ મુજબ અત્યારે 2020ની અંદર ભારતની વસ્તી અત્યારે 130 કરોડ વસ્તી છે એ પહોંચી ગઈ. અહીંયા જે આંકડો આપ્યો છે તમને 2011 નો આપ્યો છે. એટલે કે 1951માં ભારતની વસ્તી માત્ર 36 કરોડ ને 10 લાખની હતી. આજે એની જગ્યાએ 125 કરોડથી વધુ વસ્તી છે. છતાં પણ દરેક વ્યક્તિને જોતું પૂરતું અનાજ પ્રાપ્ત થાય છે. પણ એટલે વસ્તી વધે છે એ સાથે સાથે અનાજની માંગ પણ વધે છે. તેમ છતાં આપણા દેશમાં છેલ્લા 5 વર્ષમાં અનાજનું ઉત્પાદન વધ્યું છે. છેલ્લા 5 વર્ષમાં ઉત્પાદનમાં ઘણો બધો વધારો થયો છે. જો 1950-51માં ભારતમાં 51 કરોડ ટન અનાજ ઉત્પાદન થયું હતું. અહીંયા છેલ્લા 5 વર્ષ નહીં પણ શું આવશે? 50 વર્ષમાં, છેલ્લા 50 વર્ષમાં, અથવા તો જો અહીંયા 5 વર્ષનો હોય તો અહીંયા 5
દસકા છે તે લખવા પડે કે જે અહીંયા એની ભૂલ છે. હવે 5 દસકા એટલે 50 વર્ષમાં એ વાત કરી તો 1950-51 51 કરોડ ટન અનાજ ઉત્પાદન થતું હતું. જે આજે એટલે કે 2013-14 વિક્રમજનક ઉત્પાદન વધ્યું. કેટલું વધ્યું? તો કે 265.4 કરોડ ટન ઉત્પાદન થયું. એટલે કે 5 ગણું ઉત્પાદન વધી ગયું. ઉત્પાદન આજે આપણી પાસે એટલું અનાજ છે કે દેશની ન્યૂનતમ જરૂરિયાત પૂરી કરી શકાય. દેશની ઓછામાં ઓછી જરૂરિયાત આપણે આજે પૂરી કરી શકશું. આ ભંડાર ટકાવી રાખવો અને તેમાં વધારો કરવો આવશ્યક છે. કારણ કે આવનારા દિવસોમાં એની માંગ રહેશે જ. અનાજનો બફર સ્ટોક ઊભો કરીને દુષ્કાળ કે ઓછા અનાજ ઉત્પાદન સમયે અનાજની તંગી અટકાવી શકાય છે. જો આપણી પાસે આટલો બફર સ્ટોક પડ્યો હશે તો જ્યારે અનાજની તંગી વર્તાતી હશે અથવા તો દુષ્કાળ જ્યારે પડશે એવા સમય દરમિયાન આ બફર સ્ટોક જો આપણી પાસે આયાત હશે તો એને આપણે લોકો સુધી પહોંચાડી શકશું. અનાજના ગોદામોમાં રહેલ અનાજને સાચવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવીને અનાજનો બગાડ થતો અટકાવી શકાય. અનાજના જે ગોદામ બનાવ્યા છે વૈજ્ઞાનિક પદ્ધતિએ સાચવવાની જરૂર છે. કારણ કે ઘણા બધી જગ્યાએ અનાજ છે એ સડતું હોય છે, એમાં જીવજંતુઓ છે પડી જતા હોય છે. તો એવું અનાજ છે એને વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી અનાજનો બગાડ ન થાય એ રીતે એને સાચવવું જોઈએ. આ અનાજ હજારો ગરીબ પરિવારોને વિના મૂલ્યે આપીને ભૂખ મિટાવી શકાય. આવું જે અનાજ વધારે સ્ટોક હોય તો સરકાર અત્યારે હાલના સમયની અંદર જે ગરીબી રેખા હેઠળ જીવતા લોકો છે અથવા જે ગરીબ લોકો છે તેવા લોકોને સરકાર મફત અનાજ આપે છે, વિના મૂલ્યે અનાજ આપે છે. અનાજનો બગાડ અટકાવવો એ સમયની તાતની જરૂરિયાત છે, એટલે કે આજની ખાસ જરૂરિયાત છે. અનાજના સંરક્ષણ, સંગ્રહણ અને પ્રબંધની વ્યવસ્થા સુદૃઢ કરવી અત્યંત આવશ્યક છે. કારણ કે અનાજનો સંગ્રહણ કરવું એટલે કે એના સ્ટોરેજ ઊભા કરવા અને એના માટેની વ્યવસ્થા કરવી એ પણ કેવી હોવી જોઈએ? સુદૃઢ હોવી જોઈએ, ચોક્કસ વ્યવસ્થિત હોવી જોઈએ. જેવી તેવી વ્યવસ્થા એમાં આવશે નહીં. સરકારે ખાદ્ય સુરક્ષા કાયદો એટલે કે ફૂડ સિક્યોરિટી એક્ટ, ટૂંકમાં જેને FSA કહે છે એટલે કે ફૂડ સિક્યોરિટી એક્ટ બહાર પાડ્યો. તે દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ કરી ને એક સારી શરૂઆત કરી છે. ફૂડ સિક્યોરિટી એક્ટ એ કાયદો બનાવ્યો કે ખાદ્ય અનાજની જે સુરક્ષા ઊભી કરી જેના કારણે દરેક વ્યક્તિને સરકાર અનાજ છે એ પહોંચાડે છે, અનાજ વિતરણ કરે છે. એટલે કે દરેક વ્યક્તિને આજે એના ઘર સુધી અનાજ સરકાર દ્વારા છે એ પહોંચાડાય છે. ત્યાર પછી આ જે મુદ્દો છે ત્યાર પછી એની અંદર આવશે ભારતની ખેતી પર વૈશ્વિકરણની અસર. ભારતની ખેતી પર વૈશ્વિકરણની અસર શું ઉદ્ભવી છે? વિશ્વના દેશોની અસર છે એ આજે શું જોવા મળે છે? તો અહીંયા કે છે ભાઈ, કારણ કે આપણી જે ખેતી છે એની નોંધ વિશ્વના બીજા દેશો છે એ લેતા થયા છે. કારણ કે આપણી નોંધ છે વિશ્વના મોટાભાગના દેશોમાં એક યા બીજા સ્વરૂપે ક્યાંક ને ક્યાંક એ લેવાય છે. ભારતનો ખેડૂત તેની ખેત પેદાશને વૈશ્વિક બજારમાં વેચીને નફો મેળવી શકે તેવા ઉદ્દેશથી ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મુકાય છે. આજે ભારતનો ખેડૂત છે એ પોતે પોતાની ખેત પેદાશ છે એને વિશ્વની બજારમાં ગમે ત્યાં વેચી શકે છે અને તેમાંથી નફો મેળવી શકે છે. એટલે કે વૈશ્વિક બજારમાં આજે ભારતનો ખેતીકીય પાક છે તે વેચાય છે. વૈશ્વિકીકરણને લીધે ખેતી ક્ષેત્રે કેટલાક પરિવર્તનો પણ આવ્યા છે. કારણ કે વૈશ્વિકીકરણની નીતિ અપનાવી એટલે ભારતનો જે ખેડૂત હતો
એ સજાગ બની ગયો. એને વિચાર્યું કે જો આપણે વધુ આવક મેળવવી હશે તો એના માટે આપણે વિકસિત દેશોના પ્રમાણમાં ઉત્પાદન વધારવું પડશે, એટલે ખેતીમાં પરિવર્તન લાવવું પડશે. તો આજે આપણા ભારતની ખેતીમાં ઘણો બધો બદલાવ આવ્યો છે. ખેતી પાકોને નુકસાન, ખેતી પાકોને નિકાસ કે આયાત કરવા માટેની પ્રક્રિયા આજે સરળ કરાઈ છે. આજે તમે કોઈ પણ ખેતીનો પાક છે એની તમે નિકાસ કરી શકો છો, અને જો તમારે જરૂરિયાત હોય તો આપણે એની આયાત પણ કરી શકીએ છીએ. ગુજરાત રાજ્યમાંથી કપાસ, મરચાં, તલ અને ચીનની બજારમાં આપણે વેચીએ છીએ. ગુજરાતમાંથી આપણે કપાસ જે છે તે, મરચાં અને તલ ચીનની બજારમાં વેચીએ છીએ. તો વિશ્વના વિવિધ ફળો ભારતના બજારમાં મળતા થયા છે. આજે આપણા દેશમાં પણ વિદેશના ફળો, શાકભાજી છે એ આવતા થયા છે. તો એવી રીતે આપણા ફળોને શાકભાજી છે એ વિદેશમાં મળતા થયા છે. વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જેનેટિકલ મોડિફાઈડ એટલે કે બીટી બિયારણો આવ્યા છે. વિશ્વ કક્ષાએ વૈશ્વિક રીતે જે બીટી બિયારણો જેને કહીએ, બીટી કપાસ અથવા તો સુધારેલું બિયારણ, એની માંગ છે એ દિવસે દિવસે વધતી જાય છે. તો એવા મોંઘા બિયારણો પણ આજે ભારતમાં આવતા થયા છે. એના લીધે ખેતી ખર્ચાળ બને. ખેતી છે એ ભલે થોડીક મોંઘી બની છે, પણ જો કે કપાસ અને મકાઈમાં તેનાથી ઉત્પાદનમાં વધારો થયો છે. આજે કપાસ અને કપાસ ને મકાઈ છે એ બીટી બિયારણના હિસાબે આજે એમાં જંગી વધારો નોંધાયેલો છે. આયાત સરળ થતા ઘર આંગણે જ આપણા કૃષિ ઉત્પાદનોને સ્પર્ધાનો સામનો કરવો પડે છે. ભારતની ખેતી છે એ એટલી બધી મજબૂત બની ગઈ છે કે આયાત છે એ સસ્તી સરળ બની કે વિદેશમાંથી ખેતીકીય પાકો ભારતમાં આવવા લાગ્યા, વિદેશમાંથી અહીંયા શાકભાજી આવવા લાગી, વિદેશમાંથી ફળો આવવા લાગ્યા, અનાજ, ઘઉં, ડાંગર, મકાઈના પાકો આવવા લાગ્યા. તો પરિણામે આપણા દેશમાં જ આપણે જે ઉત્પાદન કરી છે એનો સામનો આપણે કરવો પડ્યો, કારણ કે વિદેશમાંથી આવતો પાક છે એ પ્રમાણમાં સહેલો છે. તો એની સામે આપણે ટકવું પડ્યું. કેટલાક ઉત્પાદનોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થતા તેમના પેટન્ટ રજિસ્ટરની જરૂર ઊભી થઈ છે. આજે આપણે વિશ્વ કક્ષાએ આપણે ખેતીકીય પાકની કોઈ એક પેટન્ટ નોંધાવવી પડે કે ભાઈ ભારત છે વિશ્વની અંદર ચાનું સૌથી વધુ ઉત્પાદન લેશે, મરચાનું સૌથી વધુ ઉત્પાદન લેશે, કપાસનું સૌથી વધુ ઉત્પાદન લેશે અને વિશ્વની અંદર વેચશે. આવી પેટન્ટ આપણા નામે નોંધાયેલી હોવી જોઈએ, અથવા તો એવી નોંધ હોવી જોઈએ કોઈ પણ દેશ સાથે કે ભાઈ ચા છે એ ભારતની જ ખરીદવી. તો આ પેટન્ટ નોંધાયેલી હશે તો સમગ્ર દેશ, વિશ્વ છે એ ચાની ખરીદી ભારત પાસેથી કરશે. વિશ્વના બજારમાં આપણી ગુણવત્તાસભર કૃષિ પેદાશની પેટન્ટ દેશના નામે નોંધાવી જરૂરી છે. વિશ્વની બજારમાં એવો ડંકો વગી જવો જોઈએ કે ભાઈ કપાસ તો ભાઈ ભારતનો, ચા તો ભાઈ ભારતની હોવી જોઈએ, ફળો તો ભાઈ ભારતના. આવી પેટન્ટ છે નોંધાશે તો ચોક્કસ એની નોંધ વિશ્વ કક્ષાએ લેવામાં આવશે. ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારમાં થતી સ્પર્ધાનો સામનો કરવા નવી ટેકનોલોજી અપનાવી ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આપણે નવી નવી ટેકનોલોજી અપનાવી અને એની ગુણવત્તાની અંદર પણ બદલાવ લાવી અને વિશ્વના દેશોને આ તરફનું ધ્યાન છે એ કેન્દ્રિત કરવું પડશે. કૃષિ ક્ષેત્રે જોડાયેલ લોકોને આર્થિક ઉન્નતિ અને સદ્ધરતા વધારવા આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે. ખેતી સાથે જોડાયેલા લોકો છે એને આર્થિક રીતે આપણે પગભર બનાવવા પડશે. વધતી જતી વસ્તી અને ભવિષ્યમાં વધનાર કૃષિ પેદાશની માંગ સાથે આર્થિક પ્રગતિની સાથે વિકાસ કૂચ જાળવી રાખવા બીજી હરિયાળી ક્રાંતિ માટે નક્કર વ્યૂહરચના ગોઠવવી જરૂરી છે. વિશ્વના દેશો સાથે આપણે ટકી રહેવા માટે ફરી પાછી આપણે એક વખત
અહીંયા હરિયાળી ક્રાંતિ છે એ લાવવી પડશે. એટલે કૃષિ પેદાશમાં ખૂબ જ એ મહત્વનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 10મો પાઠ પૂરો કરી છે. એનું સ્વાધ્યાય છે તમારી એફબી ની અંદર લખી લેજો. સાથે સાથે આ વિડીયો છે એને વ્યવસ્થિત જોજો. કોઈ પ્રકારના પ્રશ્નો હોય તો વ્યક્તિગત મને મળો ત્યારે પૂછી લેજો, અથવા તો ઓનલાઈન જ્યારે આપણે મિટિંગમાં મળી છે ત્યારે પણ તમે મને પૂછી શકો છો. ધન્યવાદ. અસ્તુ. જય હિન્દ.